ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. પાદ બીજું, સૂત્ર નંબર 20. દ્રષ્ટાદ્રશી માત્ર શુદ્ધોપી પ્રત્યયાનુપશ્ય. દ્રષ્ટાપદ આ સૂત્રનું લક્ષ્ય છે, શેષપદ લક્ષણ છે. આગળ સૂત્ર આવી ગયો હતો ને, દ્રષ્ટા દ્રશ્યયો સંયોગો હે હેતુ. હેયમ દુઃખમ અનાગતમ. ભવિષ્યનું દુઃખ શેમાંથી ઊભું થાય છે એનો અત્યારે વિચાર કરવાનો છે. અને ભવિષ્યનું દુઃખ ઊભું થવાનું કારણ આત્મા અનાત્માનો એક લોચો છે એવું સાંખ્ય અને યોગવાળા માને છે. આપણે મહારાજ હોય તો ભગવાનનો આશ્રય મૂકીને જગતનો આશ્રય કરવો એ જન્મ મરણનું કારણ છે એવું માને. પણ એના અંડરમાં પેટાળમાં આ આવી જાય. જ્યાં સુધી પોતે જગતથી નોખો ન પડી શકે ત્યાં સુધી ભગવાનમાં જોડાઈ ન શકે. એટલે આ એના અંદરમાં પેટાળમાં આવી જાય. એટલે દ્રષ્ટા દ્રશ્યયો સંયોગો હેય હેતુ. આત્મા અનાત્માનો જે એક લોચો છે હેય હેતુ એટલે એને ટાળવો જોઈએ, એને નોખો વિવેક કરવો જોઈએ. પછી બે સૂત્રોમાં દ્રશ્ય શું કહેવાય એનું વર્ણન આવ્યું છે. તો દ્રશ્યનું ઓળખાણ આપી કે પ્રકાશ ક્રિયા સ્થિતિશીલમ ભૂતેન્દ્રિયાત્મકમ ભોગાપવર્ગમ દ્રશ્ય. ત્રણ ગુણ અને ત્રણ ગુણમાંથી થયેલા બધા તમામ પદાર્થો છે એ બધા દ્રશ્ય કહેવાય. એમાં ચેતના નથી. ઇન્દ્રિયો અંતઃકરણમાં પણ ચેતના નથી. જીવાત્માના સાનિધ્યને લઈને એમાં ચેતના આવે છે. માણસના આપણે કીધું હતું ને તેથી માણસના વાળ ને નખ વધે છે તો એમાં ચેતના કહેવાય, પણ એમાં ચેતના છે નહીં. એ આના સાનિધ્યથી વધે છે. વેન્ટિલેશન ઉપર હોય ને વયો ગયો એનો જીવ તો પછી વાળ વધે નહીં. અને વેન્ટિલેશન ઉપર હોય ને એનો જીવ જો એમાં હોય તો મહિનો 6 મહિના જેટલા હોય ત્યાં સુધી બધું વધે. એટલે આના સાનિધ્યથી એ બધા કામ કરે છે. એટલે આ બધા અનાત્મા છે, જડ છે અને દ્રશ્ય છે. એને સમજીને જો એનાથી નોખો પડે તો એને વિવેક થાય અને પોતાનું કલ્યાણ થાય એવું કીધું. એટલે ઇન્દ્રિયો અને ભૂતેન્દ્રિયાત્મકમ એવું કીધું. પંચભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ એ બધું પણ દ્રશ્ય છે અને એક જાતનો ભોગ છે. હવે દ્રષ્ટા અને દ્રશ્ય. તો દ્રષ્ટા કેવો છે એની વાત કરે છે, જીવાત્મા કેવો છે એની વાત કરે. દ્રષ્ટા દ્રશી માત્ર શુદ્ધોપી પ્રત્યયાનુપશ્ય. દ્રષ્ટા દ્રશ્ય માત્ર છે એટલે મહારાજ કે ચેતન માત્ર છે. એક ઠેકાણે બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નનો જવાબ આપ્યો ને, મારે કે જીવ છે એ તો સત્તા માત્ર છે, અસ્તિત્વ
ચેતના છે એમાં. એટલે દ્રશ્ય માત્રનો અર્થ કે ચેતન માત્ર છે. એને ભગવાન શરીર તો આપે છે. મહારાજે બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન એવો છે કે જીવ છે એ નિરાકાર છે કે સાકાર છે? એટલે મહારાજે એવું કીધું કે જીવ છે એ તો સત્તા માત્ર છે. સત્તા માત્ર છે એટલે એનો અર્થ એવો છે કે નિરાકાર છે. તો પછી વળી પ્રશ્ન પૂછ્યો કે નિરાકાર જીવ છે એમાં ભગવાન સાકાર છે કે નિરાકાર? મહારાજ કે ગમે તેમ હોય તો એ સાકાર જ છે. ભગવાન સાકાર છે અને જીવ છે એનું સ્વરૂપ નિરાકાર છે. એ ચેતના માત્ર છે. પણ પ્રત્યયાનું પશ્યા એવું કીધું. દ્રશ્ય માત્ર શુદ્ધોપી પ્રત્યયાનું પશ્યા એટલે જીવાત્માના આ જગતના પદાર્થો પ્રત્યાનું પશ્યા એટલે દ્રશ્યને આધારે પોતાની કલ્પના મને કરવા. એને શું કહેવાય કે નાનો હોય ત્યારે કાંઈ ભણ્યો ન હોય તો એ એમ કે એવું વિચારે કે હું ડૉક્ટર છું, હું એન્જિનિયર છું, હું બિઝનેસમેન છું, એવું કંઈ વિચારે? એવું કંઈ ન. પણ એ ભણે એટલે પછી ડૉક્ટર પણ એના જીવમાં કરી જાય. એન્જિનિયર પણ છે એ એના જીવમાં કરી જાય. આપણે સાધુ ત્યાં હોય ત્યારે એના મનમાં એવો વિચારે કે હું શાસ્ત્રી છું, પણ થાય તો પછી એ શાસ્ત્રી પણ ખંભે નાખીને જ ફરવું પડે. આપણે એની હેઠું જમીનમાં ન અડવા દેવું પડે, રજોટાઈ જાય. એટલે પછી આ જીવ છે એવું માનવા મળે કે હું શાસ્ત્રી છું, હું પુરાણી છું, હું મહંત છું, હું આવો છું, હું ફલાણો છું, એવું બધું માનો. એને કહેવાય પ્રત્યયાનું પશ્યા. પદાર્થને યોગ્ય કરીને જન્મો ત્યારે એ કાંઈ ટાઇટલ નહોતું, અને કદાચ ને હોય તો પણ જીવાત્માને તો એ કંઈ ટાઇટલ લાગુ પડતું નથી. જીવાત્મા છે એ શાસ્ત્રી છે, પુરાણી છે, મહંત છે, શું છે? એન્જિનિયર, ડૉક્ટર કે બિઝનેસમેન શું છે? એ કાંઈ નથી. એ એનાથી નોખો છે. પણ માની લે છે કે હું આવો છું. સુખે દુઃખે કરીને મહારાજે તો એવું કીધું કે પોતાની કામ ક્રોધાદિક પ્રકૃતિએ કરીને જીવ પોતાને કામી, ક્રોધી, લોભી એવું પણ માની લેતો હોય છે. એ પણ એની મૂર્ખાઈ છે. પોતાને જે આ લોકના પદાર્થો, ઉપાધિઓ, કાંઈ પણ યોગ, સદગુણો એને લઈને એ પોતાને હોતે એવો માની લે. મહારાજ કે જીવાત્મા તો સત્તા માત્ર છે. અહીં કીધું દ્રશ્ય માત્ર. શુદ્ધ અપી. અપીનો અર્થ કહેવાનું હોવા છતાં મૂર્ખાઈ કરે છે. હોવા છતાં એ મૂર્ખાઈ કરે છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતી નરો પરાણી. ગીતામાં ભગવાને એવું કીધું કે દેહ પણ કપડાની ઘોડે બદલે છે. દેહ છે એ પણ કપડાની ઘોડે બદલે. આ જીવ અનેક વાર ગધેડો થઈ આવ્યો, કૂતરો થઈ આવ્યો, બિલાડો થઈ આવ્યો. મહારાજ એવું કીધું સમુદ્રનું પાણી જેટલું માતાનું દૂધ થયો છે. કોઈ પણ અવતાર બાકી નથી રાખ્યા. તો એ જીવ એવો થયો નથી. થોડા લખણ માણસમાં હોય, બાકી એવો થતો નથી. જીવ નથી થતો. એટલે જીવ છે એ આનાથી બધાય આપણે ઓલામાં આવ્યું હતું ને પ્રત્યનિક, પ્રપંચ પ્રત્યનિક. પરમાત્મા છે એ પ્રપંચ પ્રત્યનિક. પ્રત્યનિક એટલે કટ્ટર વિરોધી. જગતમાં જે આ બધી ઉપાધિઓ દેખાય છે, આપણે ધારણ કરી લઈએ છીએ. એકવાર આપણે કથાકાર થઈ ગયા હોય તો શ્રોતા થઈએ કે શ્રોતા થઈ ત્યાંથી આપણે ઉઠાડે તું તો એટલે ભાઈ શ્રોતા નથી, તું તો વક્તા છો, ઊભો થાય અહીંથી, તારે બેહાય નહીં, નાવા ધોવાનું જઈ જા, નાવા ધોવાનું કામ જ બાકી હોય તો પછી તારો વારો આવે ત્યારે તું આવજે. એટલે
એકવાર આને કહેવાય પ્રત્યયાનુપશ્ય. પ્રત્યયાનુપશ્ય, પ્રત્યય એટલે તો પ્રતીતિ થાય, કે લાગણી થાય. મને ભૂખ લાગી છે એ પ્રત્યય કહેવાય. મને ઠંડી વાય છે તો એ પ્રત્યય કહેવાય. તો પ્રત્યયાનુપશ્ય એ લાગણીને અનુરૂપ પોતે જીવ પોતાને માની લે છે. મને ઠંડી વાય છે તો ઠંડી તો કોને વાતી હોય? શરીરને વાતી હોય. તો એ ત્યારે જીવાત્મા છે એ પોતાને શરીર રૂપ માની લે છે. મને ભૂખ લાગી છે તો એ લાગણી છે. તો ભૂખ છે, ભૂખને તરસી તો પ્રાણનો ધર્મ છે. એટલે ત્યારે એ જીવાત્મા એ પોતાને પ્રાણ રૂપ માની અને એક્શન કરે. એક્શન બધી જીવ કરે, પણ આવી રીતે માનીને એમ કરે. એટલે એને કહેવાય પ્રત્યાનુપશ્ય. દ્રષ્ટા દ્રશ્યયો સંયોગો હેય હેતુ જન્મ મરણનું કારણ. હેય હેતુ એટલે જન્મ મરણનું, હેતુ એટલે કારણ, હે એટલે જગત. જન્મ મરણ 184. 184નું કારણ આ એનો સંયોગ થઈ ગયો છે. સંયોગ થઈને જીવાત્માએ પોતે માન્યતા બદલાવી છે. ઓલા જળ તત્વો કઈ માન્યતા બદલાવાનો એનો સવાલ નથી રહેતો. સાંખ્ય અને યોગનો મત એવો ખરો કે બુદ્ધિ છે એ પોતાના ચૈતન્ય ધર્મનો આરોપ કરે છે અને જીવાત્મા છે એ પોતાના જળ ધર્મનો આરોપ કરે છે. પણ વેદાંતને મહારાજ એવું કઈ કહેતા નથી. મહારાજ તો એવું કહે છે કે જીવની જ મૂર્ખતા છે. જીવાત્મા ઓલું પુરાણ સામે એક દ્રષ્ટાંત દેતા ને કે ઓલું ભરવાડ ચોમાહામાં નદીમાં પૂર આવ્યું તો એમાં એક રીછડું તણાતું જાય, માથું બધું બધી ગયેલું અને આમ ઓલો વાહો દેખાય ને રૂછડા દેખાય. એટલે કચ્છી ભાષા છે એમ કે એને કથો એટલે ધાબળો, કે ધાબળો પડ્યો છે. બહુ જાજી ઓલી અક્કલ નહીં હોય એટલે એને એમ થયું કે આ ધાબળો લઈ લઉં. પૂરમાં પડ્યો તો ઓલું રીછડું ગાંગું થયેલું એટલે એને તાને પકડ્યો. એટલે આ મીણો બુડવા તો પેલા કાંઠે હતા એટલે કે એલા કથો છંડ એટલે હવે ધાબળાને મૂકી દે ને કે તું મરે હે. એટલે કે પણ હું તો છંડો પણ કથો છંડતો નથી એમ. કથાએ મને પકડી લીધો છે એટલે ધાબળે મને પકડી લીધો છે. એમ આપણે દેહભાવને પકડ્યો છે કે દેહભાવે આપણને પકડ્યો છે? ચેતના કોનામાં છે? દેહ ભાવે આપણને પકડ્યો નથી, આપણે દેહ ભાવને પકડે છે. હું આવો છું, હું આવો છું, હું આવો છું, એવી પોતાની માન્યતાઓ બનાવી લીધી છે. જેને અનુકૂળતા હોય, થોડી ઘણી કાંઈક અનુકૂળતા કે પ્રતિકૂળતા, તો દુઃખમાં દુઃખી માને છે ને પોતે પોતાને. દુઃખ હોય તો પ્રતિકૂળતા હોય તો અમારા જેટલું દુઃખ કોઈને પડ્યું? યુધિષ્ઠિર મહારાજા બહુ ગ્લાનિ પામી ગયા અને નારદજીને પૂછ્યું કે આ દુનિયામાં ને આ ઇતિહાસમાં અમારા જેવું કોઈને દુઃખ છે મહારાજ? એટલે ત્યારે નારદજીએ એને નળ રાજાની કથા કીધી મહાભારતમાં કે જો તારા કરતા વધારે, તારે તો કપડા એમણે રહ્યા છે બધાએ, તું પત્ની હોતો બધા આમ કે વનમાં ગયો પણ ઓલાને કપડું નહોતું રહ્યું માથે, તારે બધા સારું છે કપડાં બધા વલકલ ને બધું ભીમ લઈ આવી દે છે એટલે વાંધો નથી તારે. અને તારે તો 5 જણા છો પણ ઓલો તો એકલો હતો અને એ નોખા પડી ગયા, ખાવાનું મળ્યું નહીં, એવું થઈ. એટલે જીવ એવું માની લે કે મારા જેવો કોઈ દુઃખી હશે આ દુનિયામાં, અથવા તો હરખું આવી ગયું એમ માને કે મારા જેવો કોઈ સુખી હશે આ દુનિયામાં. બે એક જ છે, ઓલામાંથી ઓલમાંથી સુલમાં, સુલમાંથી ઓલમાં, એવું પડે. એવું પોતાને માને છે. પોતાને મહારાજનો સેવક માનતો નથી. હું આનાથી નોખો અને ભગવાનનો સેવક છું એવું નથી માનતો. આ લોકના પદાર્થો કે
કે ઇવન અંદરના પદાર્થો એને યોગ્ય કરીને પોતે પોતાને પદાર્થની જાતનો માની લેશે. મારામાં આવી સ્કિલ છે, હું આવું. મારામાં એવી બુદ્ધિ છે, આવો તું માની લે. હું દુખ્યો છું, હું સુખ્યો છું, હું ધનવાન, હું વિદ્વાન, હું પુરાણિક, વક્તા, શાસ્ત્રી, આ બધા પ્રત્યયાનુપશ્ય. આ જગતના ભાવોને આધારે જીવ પોતાનું સ્વરૂપ કલ્પી લે છે. એવો છે નહીં, એનાથી નોખો પડે. આખું યોગ સૂત્ર છે એ એમાં જ છે. સાંખ્ય અને યોગ બે એ નિર્ણય કરે. એટલે તો મહારાજ એવું કીધું આ ઓલા શ્રી વાસુદેવમાં કે માયા મયા કૃતિતમો શુભ વાસનાનામ કર્તુમ નિષેધ મુરુધા ભગવત સ્વરૂપે નિર્બીજ સાંખ્ય મત યોગ ગયુક્તિ ભાજમ ત્વામ ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપતિ. આનાથી નોખું પડવા માટે યોગ અને સાંખ્યના સાધનોનો ઉપયોગ કરતા એવા. યુક્તિ ભાજમ એટલે એની યુક્તિઓને ગ્રહણ કરતા. એટલે આના બધા યોગના સાધનો અને સાંખ્યના સાધનો જે કીધા હોય એને શાસ્ત્રમાં કે આમ કરે તો જીવાત્મા આનાથી નોખો પડે, આત્મા અનાત્માનો વિવેક થાય, એવું મહારાજ પોતે પોતાના જીવનમાં બતાવી અને ઉપદેશ આપતા હતા. શરૂઆતના સૂત્રો હતા કે યોગશ્ચિત્તવૃત્તિ નિરોધા તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ વૃત્તિ સારૂપ્યમ ઇતરત્ર. જો યોગ ન હોય તો હંધાય દેહરૂપ જ છે. વૃત્તિ સારૂપ્યમ ઇતરત્ર. યોગનું અનુષ્ઠાન ન કરે, અનુસંધાન ન રાખે, પછી કઈ આસન પ્રાણાયામ જ કરતો હોવો જોઈએ એવું મહારાજે એને યોગ નથી કીધો. મહારાજે આ કીધું એમ કે આમાં 3 પ્રકારના યોગ આવ્યા ને. એક તો શરૂઆતમાં વૈરાગ અને અભ્યાસ, એને જ્ઞાન યોગ કહેવાય. અને ત્યાર પછી ક્રિયા યોગ, સ્વાધ્યાય ઈશ્વર તપસ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનમ ક્રિયા યોગ. એમાં ખાલી 3 જ કીધા છે, પણ એના કરતાં પણ ગીતામાં વધારે કીધા. એ બધા ક્રિયા યોગ કયો કે કર્મયોગ કયો. ક્રિયા કે કર્મ બે એકનો એક. કર્મયોગ કહેવાય. આપણે જે કરતા હોય ભગવાનને રાજી કરવા માટે, જે કાંઈ નાના મોટી પ્રવૃત્તિ, એક્ટિવિટી, સેવાઓ, એ કર્મયોગ કહેવાય. નિષ્કામ કર્મયોગ કહેવાય. નિષ્કામ ભાવ તો પોતે રાખે તો નિષ્કામ કર્મયોગ કહેવાય, અને ન રાખે તો સિમ્પલ કર્મ થઈ જાય. નિષ્કામ ભાવ હોય તો જ કર્મયોગ કહેવાય, નહીં તો ન થાય. એટલે એનાથી નોખું પડવા માટે પહેલાં તો અભ્યાસ અને વૈરાગ કીધો, એ એક યોગ કીધો. પછી ક્રિયા યોગ કીધો, તપસ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનમ ક્રિયા યોગ, એટલે દેહથી નોખો પડવા માટે જ કીધો. એની પછી અષ્ટાંગ યોગ આવશે, એ દેહથી નોખો પડવા માટે છે. અત્યારે તો યોગા છે એને હેલ્થ માટે વપરાય છે, કે હેલ્થ સારી રહે એટલા માટે ઘડીક સવારમાં યોગા કરી લીધા હોય તો હેલ્થ સારી રહે. પણ યોગનું પ્રયોજન છે એ આત્મકલ્યાણ છે. સ્વામી, હા, ગીતામાં ભગવાને એવું કીધું કે મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. જીવ છે એ મારો અંશ છે. તો ભગવાન તો સાકાર છે અને ભગવાનનો અંશ છે એ નિરાકાર કેવી રીતે ગણાય? અંશ એટલે એના જેવો ચેતન ધર્મ. બધી રીતે તો એવો હોય ન શકે. બધી રીતે એવો હોય તો ભગવાન બીજો થઈ જાય. એટલે એના જેવો ચેતન ધર્મવાળો છે, એટલું જ એમાંથી લેવાનું. મારો અંશ છે એટલે કે ચેતન ધર્મવાળો છે, જડ ધર્મવાળો નથી. એ ન્યા જઈને એની ભેળો બેસી ગયો છે. હકીકતમાં તો ભગવાન જેવી ચેતના એનામાં છે, શક્ય છે, એટલા માટે એને અંશ કીધો છે.
અંશનો અર્થ બીજો કંઈ ન લેવાય. એમાં એ જ કીધું ને કે મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતના મનઃષ્ઠાનિન્દ્રિયાણી પ્રકૃતિમ સ્થાની કરશતી. મારો અંશ મારે ભગવાનને એને પોતા જેવો કહેવો નથી, પણ આ કેવું છે કે આને બધા ઇન્દ્રિયો અંતઃકરણ તાણી જાય છે. મનઃષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી, અને પ્રકૃતિમાં બેઠા બેઠા આને ખેંચી જાય છે. એટલે આ એની વાહે ઢળડાતો જાય છે. જીવાત્મા છે એ બધા ઇન્દ્રિય અંતઃકરણને કંટ્રોલમાં નથી રાખતો. આ બધાય ઓલું એક બહુ સરસ ભજન છે પરોક્ષમાં, એમ અચરજ દેખા મેને ભૈયા સિંહ ચરાવત ગૈયા. 10-12 ગાયું થઈ અને સિંહને હાકે છે. સિંહને આમ ચારે બાજુથી ચારવા લઈ ગઈ છે. એની રખવાળી કોણ? તો કે સિંહ, બોલે ગાયું. સિંહ ચરાવત ગૈયા અચરજ દેખા મેને ભૈયા. આ અચરજ જ કહેવાય. આ ઓલી બકરીયું છે, સિંહ ગાયું નથી, બકરીયું છે. એ બધી આને સિંહને લઈને ચારે બાજુ ડબ્બામાં ભરી દીધો છે. જીવ છે એ સિંહ છે. દ્રષ્ટાપદ આ સૂત્રનું લક્ષ્ય છે, શેષપદ લક્ષણ છે. દ્રષ્ટા એટલે બુદ્ધેહે પ્રતિસંવેદી પુરુષ. દ્રષ્ટાને કોઈ રીતે બતાવી શકાતો નથી, ઈદંતયા બતાવી શકાતો નથી. એટલે અનદંતયા બતાવી શકાય, એને યુક્તિ કરીને બતાવી શકાય. બુદ્ધિનો પ્રતિસંવેદી એટલે બુદ્ધિને જાણનારો. બુદ્ધિ જાણનારી નહીં, બુદ્ધિને જાણનારો. એટલે એવો કોઈક ચેતન ધર્મ છે, એ દ્રષ્ટા છે. દ્રષ્ટા એટલે બુદ્ધેહે પ્રતિસંવેદી પુરુષ. સંવેદનમ એટલે બુદ્ધેહે અર્થાકારા વૃત્તિ. બુદ્ધિનું પદાર્થાકારે પરિણામ પામવું એને સંવેદન કહેવાય છે. તેનું પ્રતિસંવેદન એટલે પ્રતિધ્વનિની જેમ પોતાનું પ્રતિબિંબ જે સ્થાનમાં પડે છે તેને જાણનારો એવો પુરુષ. તેથી બુદ્ધિની પ્રવૃત્તિને જાણનારો સાક્ષી એવો પુરુષ તે પ્રતિસંવેદી છે, એવો અર્થ નિષ્પન્ન થાય છે. મહારાજે હોતે એવું કીધું કે બુદ્ધિમાં નિશ્ચય થાય એટલે જીવમાં નિશ્ચય થઈ જાય. બુદ્ધિ દ્વારા એ બધી ચેષ્ટાઓ કરે છે. જીવ છે એ અકારણ, એને કોઈ સાધન નથી, કોઈ કરણ નથી, ઇન્દ્રિયો અંતઃકરણ નથી. જીવના સ્વરૂપમાં ભગવાને એને આપ્યા છે, એ અકારણ છે. પણ આ બધા ઇન્દ્રિય અંતઃકરણો ચેષ્ટાઓ કરે, એના દ્વારા એ માહિતી બધી મેળવે છે. તેની પ્રક્રિયા આ પ્રમાણે છે. અતિ સ્વચ્છ દ્રવ્ય એવી બુદ્ધિમાં જીવાત્માનું પ્રતિબિંબ પડે છે. ત્યારે જીવાત્માના સ્વરૂપમાં કોઈ પણ ક્રિયા ન હોવા છતાં તેના બુદ્ધિગત પ્રતિબિંબમાં બુદ્ધિની ક્રિયાનો આરોપ થાય છે. જેમ શાંત સરોવરમાં ભ્રાંતિથી થાય છે. દાખલા તરીકે શાંત સરોવરમાં દ્રષ્ટાંત દીધું, પણ એ બધું બહુ ન હોય આપણને ખબર. પણ અરીસો હોય ને દિવાલે ટાંગ્યો હોય ને જો જરાક પવન આવતો હોય ને હલતો હોય અને આપણે સામે જોતા હોઈએ તો આપણે હોતે હલતા હોય એવું લાગે. તો કોઈકને ભ્રાંતિ થઈ જાય કે હું હલું છું કે હું, એવી ભ્રાંતિ થાય. એમાં અટાણે સામાન્ય ભ્રાંતિ તો એવી થાય નહીં, પણ આમાં એવી થાય છે. જેમ શાંત સરોવરમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે છે અને પાણીના હલનચલનથી ચંદ્રનું પ્રતિબિંબ પણ હાલતું દેખાય છે. ભ્રાંતિ નથી થતી. આમ તો જીવાત્માને તો હરકો આમ કે જડતા થાય ખરેખર ને પકડાઈ જાય. આપણને કેમ માનો કે વક્તા હોય તો વક્તા પણ પકડાઈ ગયું હોય, એમાં ભ્રાંતિ છે કે મને ડાઉટ ન થાય કે હું હશ કે નહીં હોઉં, હું તો ધરાર છું એવું થાય. એટલે એવું પકડાઈ જાય છે. એને કહેવાય પ્રત્યાનું પશ્યા. એ નોખું પાડવું છે. એટલે એને દેહ ભાવ કયો કે જે કયો એ. કરણભાઈનો પ્રશ્ન છે કે ગોડ ભગવાન છે એ અચ્યુત છે, તો જીવ છે તે એનો અંશ કેવી રીતના થઈ શકે? એની ટાઈપ
એની ક્વોલિટીનું એમ. દાખલા તરીકે સૂર્ય છે તો અહીંયા કોઈક હિલોજન કર્યું હોય તો એ સૂર્યનો અંશ કહેવાય. એટલે એનો અર્થ એવો નથી કે સૂર્યમાંથી એક ઢેખાડો નોખો પડીને આવી ગયો. અચ્યુતનો અર્થ કટકા ન થાય એવું. કટકા થઈને થયો છે જીવ એવું નથી, પણ એવી ને એવી લાઇટિંગ આમાં છે એટલે એને અંશ કહેવામાં આવે છે. દીકરો છે એ બાપનો અંશ છે, એવી રીતે એના જેવો છે. એની સત્તા એ બધી દીકરો મોટો થાય એટલે એને મળે એમ. પ્રેઝન્ટેટિવ. પરંતુ વાસ્તવમાં આકાશગત ચંદ્રમાં સ્થિર હોય છે, તેમાં અસ્થિરતા હોતી નથી. આધુનિક ઉદાહરણ એ દઈ શકાય કે ફ્લેક્સિબલ અરીસામાં પડતું પ્રતિબિંબ. અરીસાને જેમ કરડો કરો ત્યારે બિંબમાં વિકૃતિ આવે છે, જાડું થાય છે, પાતળું થાય છે, પરંતુ તે વિકૃતિ મૂળ પદાર્થમાં બિલકુલ હોતી નથી. તેવી જ રીતે જીવાત્માના સ્વરૂપમાં ક્રિયા કે વિકૃતિ નથી, તે તેનાથી રહિત છે. અને આ ક્રિયા અને વિકૃતિનો આરોપ પણ તેના પ્રતિબિંબમાં થાય છે, પરંતુ જીવાત્મા અજ્ઞાન અને ભ્રાંતિથી તેને પોતામાં માની લે છે. જ્યારે બીજી બાજુ બુદ્ધિ જડ તત્વ છે, પણ અતિ નિર્મળ, સ્ફટિક જેવી નિર્મળ છે. તેથી સ્થિર જળાશયમાં કે અરીસામાં જ્યારે સૂર્યનું પ્રતિબિંબ પડે છે ત્યારે એક બીજી પણ ક્રિયા થાય છે. તે સૂર્યના પ્રકાશનું પરાવર્તન કરે છે. તેવું જ અહીં પણ બને છે. ચૈતન્ય એવા જીવાત્માનું પ્રતિબિંબ ઝીલીને બુદ્ધિમાં પણ જળ અને અરીસાની જેમ અન્યને પ્રકાશિત કરવાની શક્તિ આવે છે. ત્યારે તે વિષયોનું પ્રકાશન કરે છે. આવી રીતે ચૈતન્ય અને બુદ્ધિમાં પરસ્પર ધર્મ સંક્રાંત થાય છે. તેથી જીવાત્મામાં ભ્રાંતિ સર્જાય છે. આ પ્રક્રિયાને બિંબ પ્રતિબિંબ વાદ કહેવામાં આવે છે. એટલે બધાની માન્યતા જુદી છે, પણ એક બધા એમાં કોમન છે કે જીવાત્માને ભ્રાંતિ થાય. પછી ઓલામાંથી આવી ક્યાંથી આવી કે એવું કાંઈ ક્યાંથી હોની માન્યતાઓ જુદી છે, પણ જીવાત્માને ભ્રાંતિ થઈ છે એ બધાને માન્યતા. અને એ ભ્રાંતિ ટાળવાની છે. એટલે કહેવાય છે ને કે સંસાર છે એ અનાદિ છે, એનું મૂળ બહુ શોધવું નહીં, અને શોધવાથી બીજો કોઈ ફાયદો થતો નથી. પણ એ અનંત નથી, એટલે એનો અંત આવે છે. એટલે એને માટે ટ્રાય કરવાની, જે શાસ્ત્રમાં સાધનો કીધા હોય એ કરવાની. એટલે જીવાત્માને જગત દ્રષ્ટા અને દ્રશ્ય એ નોખા નોખા છે. ક્યારથી ભેળા થયા ને કેમ ભેળા થયા ને કેવી રીતે કામ કરે છે, એના કરતાંય એને નોખા કેવી રીતે પાડવા એના ઉપાયો આમાં કીધા છે. અભ્યાસ વૈરાગ્ય અભ્યામ તન નિરોધ, પછી તપસ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનમ ક્રિયા યોગ, એના દ્વારા અષ્ટાંગ યોગ દ્વારા એનાથી નોખા પડી શકાય. ભગવાનની ભક્તિ કરે તો પણ નોખો પડી શકે છે. એવું જિજ્ઞેશભાઈનો પ્રશ્ન છે કે બુદ્ધિમાં નિશ્ચય થાય તો જીવમાં નિશ્ચય થાય એમ કીધું, તો તે બુદ્ધિમાં નિશ્ચય કેવી રીતના કરવાનો? મહારાજે વચનામૃતમાં બતાવ્યું છે ને બુદ્ધિમાં નિશ્ચય કેવી રીતે. એમ કે પેલા નિશ્ચય હું એને એમ કહેવાય કે નિશ્ચય એટલે આ વ્યક્તિ ભગવાન છે, પોતાના કરતા સુપર વ્યક્તિત્વ ધરાવે છે, એવું જ્યારે થાય. મહારાજે નિશ્ચયની પ્રોસિજર કીધી. વ્રજમાં ભગવાન પ્રગટ્યા ત્યારે વ્રજવાસીઓને નિશ્ચય થયો. કેવી રીતે થયો? તો પહેલાં તો એવું માનતા હતા કે આ કનૈયો છે એ ખરેખરનો ખેલાડી છે, બધેથી માખણ ચોરી આવે ને તોય કંઈ પકડાય નહીં, એમ પોતાના કરતાં કાંઈક સુપર છે એવું. પછી ભગવાને થોડાક એવા ચરિત્રો કર્યા, યમલાર્જુન ઉખેડી નાખ્યા. એટલે બે દેવતાઓએ ભગવાનની પ્રાર્થના કરી
ત્યારે બધાએ જોયું, ત્યારે બધાને એવો નિશ્ચય થયો, થોડોક વધ્યો કે આ તો આપણે માણસ કરતાં તો વધારે બેટર છે, પણ દેવતાઓ પણ આની સ્તુતિ કરે છે, એટલે દેવતા કરતાં પણ વધારે છે. પછી એને એમ થયું, ઓલું દાવાનળ પાન કર્યો અને ભગવાને પોતાનું ધામ બતાવ્યું, ત્યારે એને એવું થયું કે આ સાક્ષાત નારાયણ છે. એવું એમ પોતાના કરતાં સુપ્રીમ ભાવ આવું હોય એને નિશ્ચય કહેવાય અને બુદ્ધિમાં આવે છે. જેમ જેમ ભેળો રહે કે કંઈક એનું મહત્વ સમજાય તો એને બુદ્ધિમાં પોતાના કરતાં એને સુપર ભાવ હામાનામાં આવે છે. જગતમાં બધાને પોતાનામાં સુપર ભાવ આવે છે, હું આના કરતાં સારો છું, હું આના કરતાં સારો છું, હું આના કરતાં સારો. પણ મોક્ષ માર્ગમાં એવું છે કે બીજાનામાં સુપર ભાવ આવે. મહારાજ એવું કીધું, આ બધા ભગવાનના ભગત છે એ શ્રેષ્ઠ છે અને હું એનાથી ન્યૂન છું, એવું જો ભાવ થાય તો એ મોક્ષ ભાવ કહેવાય અને એ નિશ્ચયનું પરિણામ છે. હું જ બધા કરતાં સુપર છું અને બધાને કોઈને કાંઈ ખબર પડતી નથી, તોય મારા બધાને આગળ કરે છે અને મને નથી આગળ કરતા, તો એ થોડુંક અવળું. એ નિશ્ચયની રિવર્સ પ્રોસિજર છે. સંભવ સંભવ અને સમભાવ. संभ्रम 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 संभ्रम. तो क्या प्रश्न है? बुद्धि बुद्धि की बुद्धि की अवस्था संभव, क्योंकि संभव इसलिए बुद्धि की अवस्था है कि निश्चय भी बुद्धि में होता है, तो उनसे ऑपोजिट भी बुद्धि में ही होना चाहिए. हाँ? काम करने का रियलिटी, जब रियलिटी का मालूम होता तभी ही संभ्रम दूर होता है. जब तक रियलिटी इसी वस्तु है, जब तक नहीं रहता, जो मालूम नहीं रहता, तो उनमें संभ्रम होता ही रहता. ये होगा, ये होगा, ये होगा, ये होगा. प्रत्यानुपश्य वो भ्रम ही है, भ्रम ही है. वो देह के सब्जेक्ट में भ्रम है कि मैं देह हूँ. हाँ, हाँ, प्रत्यानुपश्यो ये आंसर નથી. ये आंसर है, नहीं, वो प्रोसीजर है. प्रत्यानुपश्यो होता, प्रत्यानुपश्य होता रहता है, इसलिए संयोग होता रहता है, इसलिए वो जन्म मरण होता रहता है. ऐसा है. प्रत्यानुपश्य नहीं होता तो बुद्धि पुरुष अन्यता ख्याति हो जाती और जन्म मरण मिट जाता. इतना ही उनका आंसर है. પરંતુ વાસ્તવમાં આકાશગત ચંદ્રમાં સ્થિર હોય છે, તેમાં અસ્થિરતા હોતી નથી. આધુનિક ઉદાહરણ એ દઈ શકાય કે ફ્લેક્સિબલ હાથથી વાળી શકે તેવા અરીસામાં પડતું પ્રતિબિંબ. અરીસાને જેમ કરડો કરો ત્યારે બિંબમાં વિકૃતિ આવે છે, જાડું થાય છે, પાતળું થાય છે, પરંતુ તે વિકૃતિ મૂળ પદાર્થમાં બિલકુલ હોતી નથી. તેવી જ રીતે જીવાત્માના સ્વરૂપમાં ક્રિયા કે વિકૃતિ નથી, તે તેનાથી રહિત છે, અને આ ક્રિયા અને વિકૃતિનો આરોપ પણ તેના પ્રતિબિંબમાં થાય છે. પરંતુ જીવાત્મા અજ્ઞાન અને ભ્રાંતિથી તેને પોતામાં માની લે છે. જ્યારે બીજી બાજુ બુદ્ધિ જળ તત્વ છે, પણ અતિ નિર્મળ, સ્ફટિક જેવી નિર્મળ છે. તેથી સ્થિર જળાશયમાં કે અરીસામાં જ્યારે સૂર્યનું પ્રતિબિંબ પડે છે, ત્યારે એક બીજી પણ પ્રક્રિયા થાય છે. તે સૂર્યના પ્રકાશનું પરાવર્તન કરે છે. તેવું જ અહીં પણ બને છે. ચૈતન્ય એવા જીવાત્માનું પ્રતિબિંબ ઝીલીને બુદ્ધિમાં પણ જળ અને અરીસાની જેમ અન્યને પ્રકાશિત કરવાની શક્તિ આવે છે. ત્યારે તે વિષયોનું પ્રકાશન કરે છે. એ સાંખ્ય અને યોગની માન્યતા છે, વેદાંતની માન્યતા એવી નથી.
ભગવાનની માન્યતા એવી નથી, મહારાજની માન્યતા કે શ્રી કૃષ્ણ ભગવાનની એવી માન્યતા નથી. શ્રી કૃષ્ણ ભગવાને તો એવું જ કહી દીધું કે વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતી નરો પરાણી. તો કાંઈ વસ્ત્રને એવું નથી કે હું આનું વસ્ત્ર છું. જીવાત્મા એમ માને છે કે આ વસ્ત્ર મારું છે. વસ્ત્રને અને એવું માને તો મહારાજે એને કીધું કે દરજી મારો બાપ ને દર્જણ મારી માં, તો એ મૂર્ખતા કહેવાય. એટલે પ્રાકૃતિક તત્વોમાં એવી ભાવના હોતી નથી, પણ સાંખ્ય અને યોગવાળા એવું માને છે કે બુદ્ધિમાં હોતે આવું કંઈક ધર્મ પરિવર્તન થાય છે. પણ ધર્મ પરિવર્તન ખાલી જીવમાં થાય છે એવું મહારાજનું ને વેદાંતનું માનવું છે. આવી રીતે ચૈતન્ય અને બુદ્ધિમાં પરસ્પર ધર્મ સંક્રાંત થાય છે. તેથી જીવાત્મામાં ભ્રાંતિ સર્જાય છે. આ પ્રક્રિયાને બિંબ પ્રતિબિંબ વાદ કહેવામાં આવે છે. અહીં ત્રિગુણાત્મક એવી માયાથી પ્રથમ ચૈતન્યને પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થાય છે અને તુરંત પછી જ ક્ષણમાં બુદ્ધિ સાથે તદાકારપણું થાય છે. તેમાં પોતાપણું ભાસે છે. આ ભ્રાંતિની પ્રક્રિયા છે. દૃષ્ટિ માત્ર. દ્રષ્ટાનું સ્વરૂપ કહેતા દૃષ્ટિ એટલે સ્વબોધ. જે બોધને માટે કરણની અપેક્ષા ન રહે તેને દૃષ્ટિ કહેવાય છે. દૃષ્ટિ માત્ર એ સૂત્રનું વિશેષ્ય છે. બાકીના પદ વિશેષણો છે. પ્રત્યક કહેવાય ને. દૃષ્ટિ માત્ર એટલે પ્રત્યક. પોતાનો ભાસ પોતાને થાય થવો એમ. પોતાને જ થવો, બીજાને કોઈ ન થાય. પોતાનો ભાસ પોતાનો. મને કંઈક પેટમાં દુખતું હોય તો બીજાને ખબર તો ન પડે, પોતાને ફિલિંગ થાય કે મને આ ગડબડ છે. બીજાને જે ખબર પડે છે એ અનુમાનથી ખબર પડે છે કે આ વળ ખાય છે તો ક્યાં ખાય છે માલિપા એમ. પણ એને પ્રત્યક્ષ અપરોક્ષ અનુભવ નથી. આને અપરોક્ષ અનુભવ થાય કે આને ક્યાંક મને આવું થાય છે એવું પ્રત્યક અનુભૂતિ કરનારો જીવાત્મા છે. એ એનું લક્ષણ છે. એટલે આપણે પ્રત્યક એટલે અપરોક્ષ અનુભૂતિ ભગવાનની કરવી જોઈએ. નહીં તો આપણા હવના હૈયારા ભગવાન છે. સ્વામિનારાયણ ભગવાન છે એ ગોપાળાનંદ સ્વામીના હોતે ભગવાન છે. ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી એના હોતે ભગવાન છે. આપણા હોતે છે. તો એ સ્વામિનારાયણ ભગવાનની જે અનુભૂતિ છે એ ગોપાળાનંદ સ્વામીને થઈ એ આપણને થાય છે? આપણને નથી થતી. આપણે તો મૂકીને ક્યારેક ભાગીએ છીએ અને એની અનુભૂતિ છે એ ધોખી છે. એટલે એને અપરોક્ષ અનુભૂતિ કહેવાય. એ જેટલી સ્ટ્રોંગ હોય એટલો એની ઉપાસના સ્ટ્રોંગ કહેવાય. ઉપાસનાનું ફળ તો અપરોક્ષ અનુભૂતિ હોવી જોઈએ. કે મને સ્વામિનારાયણ ભગવાન કોક કે ને હું માની લઉં તો એ અપરોક્ષ અનુભૂતિ ન કહેવાય. મને સીધો હું મહારાજનો સંબંધ છે, મને અનુભૂતિ હું થાય છે એવું આ સત્સંગમાં અનુભૂતિ આપણે કરવી જોઈએ. આ બધા સાધનો છે સત્સંગના અને મહારાજ સુખરૂપ છે એવું જો ધીરે ધીરે કરે તો થાય અને પોતાને હોતે અનુભૂતિ થાય. એટલે એ બધા એ પોતાને કરવાની રહે, જીવાત્માને પોતાને કરવાની રહે. એટલે દ્રષ્ટિ માત્ર છે એટલે એનામાં એવો ગુણ છે એટલે એ કરી શકે. એ ચેતના છે ને એનામાં. એટલે ચેતનાનો અર્થ છે પ્રત્યક, પોતે પોતાને અનુભવે. આ લાઇટ છે એ બીજાને બધાને બતાવે, બીજા પદાર્થોનું પ્રકાશન કરે અને પોતાનું પ્રકાશન એ કરે. પણ પોતાને ખબર નથી કે હું પ્રકાશન કરું છું, એવું ખબર નથી. એવો ધર્મ એક જીવાત્મામાં પોતામાં છે કે એને પોતાને ખબર છે કે હું આમ કરું છું. એવું ખબર. ખોટું કરતો હોય તેને એને ખબર હોય કે હું ખોટું કરું છું. સાચું કરતો હોય તેને ખબર હોય કે હું સાચું કરું છું. એવું પોતાને ખબર હોય. એને પ્રત્યક ચેતના કહેવાય. પ્રત્યક ચેતના. જીવાત્મામાં બે પ્રકારની ચેતના છે. એક
પરાક ચેતના અને એક પ્રત્યક ચેતના. પ્રત્યક ચેતના છે એ એક જીવાત્મામાં જ હોય. પરાક ચેતના છે એ બુદ્ધિ દ્વારા બધી કાંઈ ચેતના તો એક જીવાત્મામાં જ હોય, બીજા કોઈમાં હોતી નથી. માત્રનું સ્વામી, હા. આપણે કે બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જે ભગવાનની અનુભૂતિ થાય હા, એ કઈ ચેતના કહેવાય? અનુભૂતિ તો જીવાત્મામાં જ થતી હોય. બુદ્ધિ અને ઇન્દ્રિયો તો એના સાધનો છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા તો એ બહારની બધી જે લાગણીઓ છે એને અંદર લાવીને પછી ખાય છે. એમ જેમ માણસ છે એ બહાર જઈ આવી અને બધું કમાઈ આવે અને પછી ઘરમાં ભેળું કરે ને ઘરમાં ભોગવે, એવી રીતે ઇન્દ્રિયાંતકરણમાં તો બધી વ્યવસ્થા છે બહાર ભગવાનને જાણવાની. એને લઈને પછી પોતાના જીવમાં એની અનુભૂતિ કરવી જોઈએ. દાખલા તરીકે આપણે કથા સાંભળીએ તો એ બધી બાહ્ય ચેષ્ટાઓ છે. ભગવાનના ગુણો સાંભળીએ, વેદાંત ભણીએ, આ યોગ સૂત્ર સાંભળીએ તો એ તો બધી બહારની પ્રોસિજર છે. પછી એને લઈને એને આપણે અંદર હોતે એને ફીલ કરવું જોઈએ. શાસ્ત્રીજી મહારાજ એક કહેતા એમ કે હાલો આપણે ક્યાંક પ્રશ્ન પૂછે ને એટલે મહારાજ સંબંધી કે ક્યાંક આત્મા સંબંધી પ્રશ્ન હોય પૂછ્યો હોય તો આપણે જવાબ દઈ દીધો હોય, કારણ કે ઓલા શબ્દો ગોખી રાખ્યા હોય ગીતાના ને એના. એટલે સ્વામી કે પછી હું હાલો જવાબ તો દઈ દીધો, પણ આપણે ઘેરે કાંઈ છે? આપણે અંદરમાં કાંઈ એનો અનુભૂતિ કરીએ છીએ? સ્વામિનારાયણ ભગવાન છે એ આવા છે, બધા નંદ સંતો વર્ણન કરી ગયા, અથવા તો શાસ્ત્રમાં વર્ણન કર્યું હોય તો એ તો કર્યું છે. હાલો એને એ પરોક્ષ અનુભૂતિ કહેવાય. પરોક્ષને અપરોક્ષ કરવી એ જીવાત્માના પુરુષાર્થની વાત કહેવાય. એટલે બુદ્ધિ દ્વારા આપણે જાણીએ કે આને મહારાજનું શરણાગત વત્સલપણું કહેવાય, આને મહારાજનું એમ કે બીજા ગુણો હોય એ કહેવાય. એવું આપણે બુદ્ધિથી અનુભવી શકીએ બહારના ક્ષેત્રમાં, બહારના ફિલ્ડમાં. પછી મહારાજની મૂર્તિ આપણા જીવમાં ધારી અને આપણને હોતે કંઈક એવો અનુભવ થાય તો એને અપરોક્ષ અનુભવ કહેવાય. મહારાજની મૂર્તિમાં કાંઈ ઇતર વિલક્ષણતા આપણને અનુભૂત થાય તો આપણને એનો અપરોક્ષ અનુભવ થયો કહેવાય. ઓલો તો બીજાનો ઉછીનો લીધેલો કહેવાય. જેમ એન્જિનિયર ભણતા હોય તો પહેલાં તો પુસ્તકમાં વાંચે એની બધી થિયરી, અથવા તો ડૉક્ટર ભણતા હોય તો ડૉક્ટરે બધું એને પહેલાં થિયરિકલ વાંચે, પછી પ્રયોગશાળામાં જઈને પ્રયોગ કરે. એ બધું પરોક્ષ અનુભવ કહેવાય. પછી ડૉક્ટર એ પોતાની હોસ્પિટલ ક્લિનિક કરીને બેસે અને જે પછી એને અનુભવ થાય, એક્સપિરિયન્સ થાય એક્સપેરિમેન્ટમાંથી, એ એનો અપરોક્ષ અનુભવ કહેવાય. એટલે તોય એ દ્રષ્ટાંતો બધા થોડાક અધૂરા પડે, કારણ કે એ બધા બાહ્ય ભાવના છે. આ તો પોતાના જીવમાં અનુભવવાની વાત છે. મહારાજની મૂર્તિ પોતાના જીવમાં ધારી અને એ કેટલા સુખરૂપ છે અને કેટલી આપણને શાંતિ થાય છે અને કેટલું એમાં એમ કે ઉર્જા ભરેલી છે, એવું આપણે આપણા જીવમાં અનુભૂતિ કરવી જોઈએ. ભગવાનની મૂર્તિ ધારીને કરે તો એને અપરોક્ષ અનુભવ થાય. ઓલા મુક્તાન સ્વામી કીર્તનો લખ્યા કે અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રહે. તો આપણે કોઈ અનુભવ નથી કરતા કાંઈક? આપણને અનુભવ તો થાય છે, ઠંડી છે, અટાણ બહુ ગરમી પડે છે, કોરોનાથી ભાગવાનું, આવું બધું અનુભવ તો થાય છે. તો આપણે અનુભવી નહીં? અનુભવ કરે એ અનુભવી.
કથા કરે એ કથાકાર, સાંભળે એ શ્રોતા, એમ અનુભવ કરે એ અનુભવી. તો બ્રહ્માનંદ મુક્તાનંદ સ્વામી તો ખાલી અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી, એને એકલા કોકને જ કીધા, બધાને જ કીધા નહીં. આપણે બધા જઈએ તો આપણને શું, આપણામાં શું ખામી છે, મોંમાં શું મણા, પણ એ અનુભવ એ ન કહેવાય, એને આવો અનુભવ કરવો જોઈએ. જગતમાં આપણે બધું સાંભળીએ, શાસ્ત્રમાં બધે સાંભળીએ અને એને આપણા જીવમાં અનુભવ કરવો જોઈએ, તો આપણે અનુભવી કહેવાય, નહીં તો અનુભવી ન કહેવાય. એને કહેવાય આ વેદાંતમાં એને અપરોક્ષ અનુભૂતિ કહેવાય. અપરોક્ષ અનુભૂતિનો અર્થ એ કે બીજા કોઈને આધારે નહીં, શાસ્ત્રને આધારે નહીં, બુદ્ધિને આધારે નહીં, જીવમાં પોતે સાક્ષાત સીધો મહારાજનો સંબંધ. તો એટલું બધું આપણે ઊંડું કરવું હોય તો બહુ ઝાઝો પુરુષાર્થ કરવો પડે. અહીં થાય નહીં તો થાય નહીં. આપણા બધાય પૂર્વજોએ એવા પુરુષાર્થ કર્યા છે. હવે તો નિષ્કુળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી રાતે દરરોજ લગભગ 10-12 કે 15 કિલોમીટરનું અંતર છે, બે ત્યાં દોડીને સાંજે પેલું સત્સંગ કરવા જતા, અને પછી આખો દી પોતાના ધંધાનું કામ કરે. ગુણાતીતાનંદ સ્વામીને ખેતી હતી, નિષ્કુળાનંદ સ્વામીને હુતારી કામ હતું, તો આખો દી હુતારી કામ કરે અને રાતે દરરોજ સત્સંગ કરવા જાય. અને પાછું કેટલું છેટું, અને દરરોજ જાય, રવિવારે જ જાય એવું નહીં. આપણે તો રવિવારે જ જઈએ અને રવિવારે સત્સંગ કરીએ. પેલા તો દરરોજ, અને પાછું રાતે કામ તો બધાનું, એને કેટલો પુરુષાર્થ કર્યો કહેવાય લ્યો. અને એવો પુરુષાર્થ કરે ત્યારે એને કેટલી ભૂખ હશે માલિપા જીવમાં, ત્યારે એને અપરોક્ષ અનુભૂતિ થાય કે સ્વામિનારાયણ કોણ છે એમ. એટલે જોવાની ગુણાતીતાનંદ સ્વામી બળમાં કીધું કે તમે આવા સ્વામિનારાયણ ભગવાનને કહો છો, તમને કોણે કીધું છે? એટલે કે અમને સ્વામિનારાયણ પોતે કીધું છે. ક્યારે કીધું છે? કે માલિપા હૃદયમાં આવીને કહી ગયા છે, કે હજી અમને કહે છે કે ઉચકાવે છે કે તું આમ કરી નકર તને આવવા નહીં દઈ. ગોપાળાનંદ સ્વામીને મહારાજે એવું કીધું કે જો અમને અમારું આ યથાર્થ જ્ઞાન નહીં પ્રવર્તાવો તો 1000 વર્ષ સુધી આમાં રાખી મૂકશું, કે અહીંયા ધામમાં નહીં આવવા દઈ. એટલે એને કોણ કહેવાય ગયું તું? એને સ્વામિનારાયણ પોતે જ કહેવાય ગયા. એને માલિપાથી અનુભૂતિ થતી હતી, એને કહેવાય અપરોક્ષ અનુભૂતિ. એવી આપણે કરવી જોઈએ, ટ્રાય કરવી જોઈએ. થાય તો ભગવાન કરાવવા જ બેઠા છે આપણને, પણ આપણે એવી કરવી જોઈએ, એના સાધનો કરવા જોઈએ આપણે. હવે ઉપાસના નું ફળ છે એ આત્મદર્શન છે કે ભગવાનની અનુભૂતિ છે? ભગવાનની અનુભૂતિ. આત્મદર્શન તો સાઈડ પ્રોડક્ટ છે. આત્મદર્શન છે એ સાઈડ પ્રોડક્ટ છે. પોતાનું અક્ષરભાવ રૂપે દર્શન એ સાઈડ પ્રોડક્ટ છે, અને ભગવાનની અનુભૂતિ થાય એ મેઇન પ્રોડક્ટ છે. માત્રનું તાત્પર્ય છે અન્યનો નિષેધ અથવા વ્યાવૃત્તિ. દ્રશ્ય પદાર્થની તેમાં વ્યાવૃત્તિ છે. શું કેવું છે કાંઈ? સ્વામી, ચેતનામાં અને બુદ્ધિમાં વિવેકમાં શું છે? શું કહ્યું? ચેતનામાં અને વિવેકમાં શું ફેર? ચેતનામાં ને બુદ્ધિમાં, વિવેકમાં પ્રત્યક્ષ ચેતના એ ચેતનમાં જ હોઈ શકે. બુદ્ધિમાં પ્રત્યક્ષ ચેતના નથી. બુદ્ધિ બધું બતાવે છે તો પણ એને ખબર નથી કે હું કેવી છું. બુદ્ધિને તો જીવાત્મા જાણે છે કે મારી બુદ્ધિ બહુ સારી છે. બુદ્ધિની પ્રત્યક્ષ ચેતના અને વિવેકમાં શું ફેર? એમ પ્રત્યક્ષ ચેતના અને વિવેકમાં શું ફેર? એમ તમે કહો છો ને કે ચેતનામાં અને બુદ્ધિમાં શું ફેર? એમ ચેતનામાં ને વિવેકમાં. ચેતનામાં અને વિવેકમાં. હા, બરાબર. તો વિવેકનો અર્થ અલગ પડવું એમ, અને એ ચેતનાથી થાય છે. વિવેકથી ચેતના નિર્ભર નથી એમ. પણ વિવેક છે એ ચેતનાનો અસાધારણ ધર્મ છે. ધર્મ અને ધર્મી એવું.
વિવેક છે એ ચેતનાનો અસાધારણ ધર્મ છે. વિવેક જો ચેતના બરાબર હોય તો એને વિવેક જલ્દી થઈ જાય એકદમ ફટાફટ કે આ વસ્તુ છે ને આ અનાત્મા છે ને આ આત્મા છે, આ સાચું છે ને આ ખોટું છે, આનાથી આપણા જીવનું સારું થાય ને આપણાથી આપણા જીવનું સારું ન થાય. એવો જે સાચા ખોટાનો વિવેક થાય એ ચેતનામાં થાય છે. એટલે ધર્મ અને ધર્મી એવો એમાં બેયમાં સંબંધ કહેવાય. વિવેક છે એ ધર્મ છે અને ચેતન છે એ ધર્મી છે. એના આધારે ક્યારેક ધર્મ છે એ સંકુચિત થઈ ગયો હોય ને લુપ્ત પ્રાય થઈ ગયો હોય. લુપ્ત તો થતો નથી, અસાધારણ ધર્મ છે એટલે એનો લુપ્ત નથી થતો, પણ દબાઈ જાય છે. જેમ પેલા દેડકાઓ છે એ ચોમાસામાં ડ્રાવ કરતા હોય અને પાટોળા સુકાઈ જાય એટલે એ કાદવમાં એમને ઓલા થઈ જાય. પાછું વળી બીજું ચોમાસું આવે એટલે વળી પાછા મને ડ્રાવ કરવા એમ. એટલે એને કહેવાય એવી રીતની અવસ્થા ને થઈ જાય છે. તો સ્વામી વિવેક ચેતનામાં રહ્યો કહેવાય અને બુદ્ધિ એમથી નોખી થઈ કહેવાય. બુદ્ધિ છે એ પ્રકૃતિનું તત્વ છે. વિવેક છે એ પ્રકૃતિનું તત્વ નથી, એ જીવનો ધર્મ છે. પ્રકૃતિ અને માયિક તત્વોને આધારે એ દબાઈ જાય છે. વિવેક દબાઈ જાય છે, જીવાત્મા દબાતો નથી. જીવાત્મા જેવો છે એવો ને એવો રહે છે, પણ એને ફેર પડે છે એ વિવેકમાં જ ફેર પડે છે. તો સ્વામી તો જે નિશ્ચય કરવાનો છે એ બુદ્ધિમાં નિશ્ચય કરવાનો કેમ કીધું? એટલે મહારાજ એવું કીધું કે બુદ્ધિમાં નિશ્ચય થાય છે ત્યારે જીવમાં થાય છે, પણ રિસ્પોન્સિબિલિટી જીવની છે. જીવને નિશ્ચય કરવો હોય તો બુદ્ધિને એવોઇડ કરીને ન થઈ શકે. એટલે બુદ્ધિને એક્ટિવ કરવી પડે એને. પણ જે કરે છે કર્તૃત્વ એ જીવમાં છે, ચેતનમાં છે. કર્તૃત્વ બુદ્ધિમાં આવતું નથી. બુદ્ધિ એની જાણે કોઈ નિર્ણય કરી ન શકે. જીવ છે એ બુદ્ધિને ઉચકાવે. જીવમાં ભૂખ લાગે એને કે મારે મહારાજમાં જોડાવું છે, ત્યારે એની બુદ્ધિ છે એ એક્ટિવ થઈ અને આને બધું આપે છે સામગ્રી, અને એના દ્વારા એ પછી નિર્ણય કરે છે, ભગવાનનો નિશ્ચય કરે છે. એટલે નિશ્ચય થાય છે એ જીવમાં થાય છે. બુદ્ધિ કર્ત્રી નથી, બુદ્ધિ ઇન્સ્ટ્રુમેન્ટ છે. પણ એને મારે જેવું કીધું કે બુદ્ધિમાં થઈ જાય એટલે જીવમાં એને નજીક થઈ. બે બુદ્ધિને જીવને બેને નજીક છે એટલે ભ્રાંતિ પણ વધારે છે. જીવમાં અને બુદ્ધિમાં માણસને ભ્રાંતિ થાય છે. એટલે સાંખ્યવાળાએ અનાત્મા દેહને આત્મા નોખો પાડવો એવું ન કીધું. સાંખ્યવાળાનો સિદ્ધાંત છે બુદ્ધિ પુરુષ અન્યતા ખ્યાતિ, બુદ્ધિથી નોખું પડવું. કારણ કે વધારેમાં વધારે નજીક છે અને વધારે ને વધારે ભ્રમણા થવાની સંભાવના એમાં છે. એટલે એનાથી નોખો પડી જાય તો દેહથી ઓટોમેટિક નોખો પડી જાય, એવો એનો ભાવ. સ્વામી, હા, મોટા સંતો ક્યારેક પૂછતા હોય કે જીવને કેમ છે, તો ત્યારે હું તપાસ કરું? સારું છે એમ, સારું છે. ભગવાનમાં ગડબડ નથી ને એમ. જીવમાં કેમ છે એટલે મહારાજનું ભજન થાય કે મહારાજનો નિશ્ચય, ઉપાસના, નિષ્ઠા, ખાસ કરીને જીવમાં કેમ છે એટલે નિષ્ઠાનો આધાર છે. કે મહારાજની નિષ્ઠા છે, આ શ્રદ્ધા, એમાં બધા એમાં ગડબડ કાંઈ નથી ને એમ. તો આપણે એમ જ તપાસ કરવાની કે ના બીજું કાંઈ વાંધો નથી. આપણે સીધો જવાબ એકવાર તો દઈ દેવાનો, બહુ સારું છે એમ. પછી આપણે વાંચી તપાસ કરવો. એક ઓનલાઈન પ્રશ્ન છે કે અપરોક્ષ અનુભૂતિ કરવાની કીધી, તેની શરૂઆત ક્યાંથી કરવાની અને કયા વિચારથી કરવાની? ધ્યાન અને મનન. અપરોક્ષ અનુભૂતિનું સાધન મનન છે. મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવો એવું મહારાજે કીધું છે વચનામૃતમાં. મધ્ય પ્રકરણના 31મા વચનામૃતમાં મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવો. અને ભગવાનને અપરોક્ષ અનુભૂતિ કરવાનું મોટામાં મોટું સાધન છે એ મનન છે. આત્માવારે દ્રષ્ટવ્યો
શ્રોતવ્યો મંતવ્યો નિધિધ્યાસિતવ્યો એનો અર્થ થાય મનન. આત્મા વારે દ્રષ્ટવ્યો એનો અર્થ થાય અપરોક્ષ અનુભૂતિ. અપરોક્ષ અનુભૂતિ કરવા માટે શ્રવણ મનનને નિધિધ્યાસ કરવો જોઈએ. મનનને નિધિધ્યાસ ન હોય અને શ્રવણ ગમે તેટલું કરે તો પણ ન થાય. અને શ્રવણ ન કરે તો મનનને નિધિધ્યાસ કોનો કરે? એટલે એ અર્થતઃ પ્રાપ્તિ કીધી એને. અર્થતઃ એટલે કે ભાઈ આપણે અહીંથી ભાઈ રાજકોટથી અમદાવાદ જવું હોય રોડ ઉપર તો લીમડી તો વચ્ચે આવે એમ, એને અર્થતઃ પ્રાપ્તિ કહેવાય. એટલે આત્મા વારે શ્રોતવ્યો મંતવ્યો નિધિધ્યાસિતવ્ય, તો આત્મા વારે દ્રષ્ટવ્યો એટલે એનો અર્થ એવો થાય કે આત્માનો અપરોક્ષ અનુભૂતિ કરવાની છે એવી વેદોએ આજ્ઞા આપી દીધી કે તમારે પરમાત્માની અપરોક્ષ અનુભૂતિ કરવી. તો પ્રશ્ન થાય કે મારે કેમ કરવી? તો એનો રસ્તો તે આપી દીધો કે શ્રોતવ્યો મંતવ્યો નિધિધ્યાસિતવ્ય. એને સાચા ભાવમાં સાંભળો, પછી એનું મનન કરો અને પછી એનો નિધિધ્યાસ કરો, પ્રેક્ટિકલમાં મૂકો. એવું તો પછી એને અપરોક્ષ અનુભૂતિ થાય એવું કીધું છે. મહારાજ એને સીધું મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવો. એટલે મનન કર્યા વિના ભગવાનની અનુભૂતિનું કોઈ સાધન છે જ નહીં. યોગસૂત્રના આધારે વિવેક ખ્યાતિ છે એ માયાનો પ્રોડક્શન ગણાય કે બુદ્ધિનું? એ લોકો યોગવાળા બુદ્ધિનું પ્રોડક્ટ કહેવાય કહે છે, પણ વેદાંતવાળા એવું કહે છે કે એ જીવાત્માનું પ્રોડક્ટ છે. જીવાત્માનો અસાધારણ ધર્મ છે. વિવેક સંકુચિત થઈ જાય છે અને હે વિવેક સંકુચિત થઈ જાય છે, એને જાગૃત કરવામાં બુદ્ધિની સહાયની જરૂર પડે કે ખાલી ઉપાસના બુદ્ધિનો કઈ રોલ ખરો? નરિશમેન્ટ છે. નરિશમેન્ટ જીવાત્માનું ધર્મભૂત જ્ઞાન છે એકદમ સિકુડાઈ ગયું છે અને કુંઠિત થઈ ગયું છે, નાશ નથી થયું. હવે એને નરિશમેન્ટ કરવું હોય તો એને અનુરૂપ માહોલ બનાવી દેવો પડે. તો એને વધારેમાં વધારે સ્ટ્રોંગ માહોલ ભગવાનની ઉપાસના. જેમ જેમ ભગવાનની ઉપાસના કરતો જાય, એટલે ઉપાસનાનો અર્થ બીજો કાંઈ નથી, ભજન, નવતા ભક્તિ એમ. ભગવાનની માળા ફેરવે, પૂજા કરે, કથા સાંભળે. કથા છે એના માટે વધારેમાં વધારે પરિબળ કહેવાય એમ, કે એને સાંભળે, એને સમજવા પ્રયત્ન કરે. એમ એમ આનું જે ધર્મભૂત જ્ઞાન છે અથવા તો વિવેક ખ્યાતિ છે એ નરિશ થતું જાય, વધારે વધારે ડેવલપ થતું જાય. અને એક દિવસ એવો આવે તો પૂરું થઈ જાય વિભાગ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી